ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલ. અગાઉ આપણે પીરિયડની અંદર આપણે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, અસ્થિર ખર્ચ એના વિશે જોઈ ગયા હતા આપણે. સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ જોઈ ગયા હતા આપણે. હવે એની પરથી આવે છે આપણે આવકના ખ્યાલ. આવક સ્વાભાવિક જ છે કે કોઈ પણ ઉત્પાદક હોય કે નિયોજક હોય તેને નફામાં રસ હોય છે, આવકમાં રસ હોય છે. એટલે બને ત્યાં સુધી એ વસ્તુની જે કિંમત હોય તેના કરતા દરેક ખર્ચાઓ એ સ્થિર ખર્ચ હોય, અસ્થિર ખર્ચ હોય કે કોઈ પણ પ્રકારના ખર્ચ હોય એ કિંમત કરતા બને તેટલા ઓછા થાય તે પ્રકારનો પ્રયત્ન કરતો હોય છે. એટલે કે ટૂંકમાં કહીએ તો એને કેમ કરીને વધારે ને વધારે મહત્તમ નફો મળે તે પ્રકારના તે પ્રયત્નો કરતો હોય છે. શું તો નફો ક્યારે થાય? તો તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો. નફો કોને કહેવાય? ખરાચાર, નફો ભણી ચૂક્યા છો. તો નફો કોને કહીએ આપણે? કે જ્યારે કુલ આવક કરતા કુલ ખર્ચાઓ ઓછા હોય તો આવકોમાંથી ખર્ચ બાદ કરતા જવાબ પ્લસમાં આવે. તો એટલે કે આવકો વધારે હોય તો તે વધારાની આવકને નફા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ઉત્પાદક બને ત્યાં સુધી બને તેટલું વધારે ને વધારે મહત્તમમાં મહત્તમ નફો થાય તે પ્રકારના પ્રયત્નો કરતો હોય છે. તો એના માટે એ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. એક કુલ આવક, બીજું સરેરાશ આવક અને ત્રીજું સીમાંત આવક. આ ત્રણ બાબતોને આધારે આવકના ખ્યાલ આપવામાં આવ્યા છે. તો અહીંયા આગળ મહત્તમ નફો પ્રાપ્ત થાય અને ન્યૂનતમ ખર્ચ થાય તે પ્રકારના પ્રયત્ન નિયોજક હંમેશા કરતો હોય છે. અને એટલા માટે સૌપ્રથમ આપણે કુલ આવકનો ખ્યાલ મેળવીએ. કુલ આવક એટલે શું? કુલ આવક એટલે ઉત્પાદિત થયેલા એકમો, ઉત્પાદિત થયેલા એકમોને વેચવાથી જે આવક પ્રાપ્ત થાય તેને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પહેલો ખ્યાલ છે આપણો કુલ આવક એટલે કે ઉત્પાદિત એકમો. શું? ઉત્પાદિત એકમોને
વસ્તુની કિંમતે જે કિંમતે વેચી જે આવક પ્રાપ્ત થાય તેને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. કુલ આવક કેવી રીતે પ્રાપ્ત થશે? વેચાણ એકમો ગુણ્યા વસ્તુની કિંમત. શું? તો દાખલા તરીકે આપણે વેચાણ એકમો આપણા 100 છે. વેચાણ એકમ 100 છે અને 50 રૂપિયા એકમ દીઠ વસ્તુની કિંમત છે. તો આપણી કુલ આવક કેટલી થશે? 5000 રૂપિયા. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? એટલે કે કુલ આવક શોધવા માટે ઉત્પાદનમાંથી જેટલા એકમોનું વેચાણ થાય, વેચાણ એકમોને વસ્તુની કિંમત વડે ગુણતા જે આંક આવે તેને આપણે કુલ આવક તરીકે ઓળખીએ છીએ. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આગળ પાછું ભણીએ છીએ આપણે. બરોબર? આ થઈ આપણી કુલ આવક. એના ઉપરથી આવે છે સરેરાશ આવક. સરેરાશ આવકને બીજા શબ્દમાં કેવું હોય તો એકમ દીઠ વેચાણ કિંમત. એકમ દીઠ વેચાણ આવક, સરેરાશ આવક. તો અહીં કુલ આવકને કુલ આવકને વેચાયેલા એકમો વડે ભાગવાથી જે આંક આવે તેની સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે. કુલ આવકને કુલ વેચાણ વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય તેને આપણે સરેરાશ આવક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા હવે કુલ આવક કેવી છે? 5000. કુલ આવક ભાગ્યા વેચાણ એકમ. કુલ આવક છે આપણે અહીંયા 5000 અને વેચાણ એકમ કેટલા છે? 100. તો સરેરાશ આવક કેટલી આવી? 50. તો એનો મતલબ એ કહી શકાય કે સરેરાશ આવક બરાબર વેચાણ કિંમત. ખ્યાલ આવ્યો? તો સરેરાશ આવક એનો મતલબ એ થયો કે વેચાણ કિંમત જો એક જ કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય, એક જ કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય તો અહીં સરેરાશ આવક અને વેચાણ કિંમત બંને એક જ રહે છે. બરોબર? જોઈ લો વિદ્યાર્થીઓ એકવાર. ખ્યાલ આવ્યો? ત્યારબાદ એની પછી આવે છે સીમાંત આવક. સીમાંત આવક એટલે શું? તો અહીં સીમાંત આવક એટલે વસ્તુના વધારાના એક એકમ વેચવાથી વધારાની જે આવક પ્રાપ્ત થાય છે તેને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. શું? વસ્તુના વધારાના એક એકમ વેચવાથી
થઈ વધારાની આવક, બરોબર, એને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. બરોબર. વધારાના એક એકમ વેચવાથી થયેલી વધારાની આવકને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? બરોબર, એકવાર જોઈ લો આજે, પછી આપણે આગળ જઈએ. હવે જોઈએ આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. શું? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. હવે જે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. તો અહીં આગળ આપણે એક વસ્તુ માની લેવાની કે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એટલે કે પ્રવર્તમાન કિંમતે બજારમાં વસ્તુનું વેચાણ થાય છે, તેમજ અહીંયા આગળ સમાન ગુણી અને સમરૂપ એકમોનું વેચાણ કરનાર પેઢીઓ પણ અનેક છે અને ખરીદનારાઓ પણ અનેક છે. એટલા માટે અહીંયા આગળ કિંમત નિશ્ચિત રહે છે, કિંમત સ્થિર રહે છે, કિંમતમાં કોઈ ફેરફાર કરવો પડતો નથી. બરોબર. તો તેવા સંજોગોની અંદર જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય ત્યારે કિંમત ઘટાડવી પડતી નથી. કિંમત નિશ્ચિત રહે છે, કિંમત સ્થિર રહે છે. તો તેવા સંજોગોમાં સરેરાશ આવક અને સીમાંત આવક એક સરખી રહે છે. તે જોઈએ આપણે અનુસૂચિ અને એકમ દ્વારા. તો જોઈએ પહેલા વેચાણ એકમો. વસ્તુની કિંમત, કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક. બરોબર. હવે અહીંયા શું કીધું કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડવી પડતી નથી. તો વસ્તુની કિંમત માની લઈએ 10 રૂપિયા છે, કિંમત ઘટાડતા નથી, દરેક વખતે 10 રૂપિયા છે. કુલ આવક એટલે શું? વસ્તુની કિંમત ગુણ્યા વેચાણ એકમ. તો 10 એકા 10, 10 દુ 20, 30, 40, 50 અને 60. જો વિદ્યાર્થીઓ, બરોબર, કુલ આવક ખ્યાલ આવી ગયો આપણે. કુલ આવક કેવી રીતે શોધી આપણે? કે વસ્તુની કિંમત ગુણ્યા વેચાણ એકમ. ત્યારબાદ સરેરાશ આવક. તો સરેરાશ આવક એટલે શું? કુલ આવક ભાગ્યા વેચાણ એકમ. તો કુલ આવક 10 છે, 10 ભાગ્યા 1 તો કેટલા આવશે? 10. 20 ભાગ્યા 2 કેટલા આવશે? 10. 30 ભાગ્યા 3 કેટલા આવશે? 10. 40 ભાગ્યા 1 40.
10 10 50 ભાગ્યા 5 કેટલા આવશે 10 60 ભાગ્યા 6 કેટલા આવશે 10 તો જોયું અહીંયા કરતા કે જ્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એટલે વસ્તુની કિંમત ઘટાડવી પડતી નથી, તો તેવા સંજોગોની અંદર સરેરાશ આવક સરખી જ રહે છે. ગમે તેટલા એકમો વેચાણ કરો તો સરેરાશ આવક તેની તે જ રહે છે. બરોબર. સીમાંત આવક, તો સીમાંત આવક એટલે શું? વધારાના એક એકમ વેચવાથી વધારાની થયેલી આવકને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. બરોબર. તો અહીંયા આગળ પહેલા શૂન્ય માની લઈએ, તો શૂન્યમાંથી 10 જાય તો 10 માં શૂન્ય તો 10, 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 50 માંથી 40 જાય તો 10, 60 માંથી 50 જાય તો 10. જોઈ શકો છો વિદ્યાર્થીઓ તમે કે અહીં સીમાંત આવક પણ એક સરખી રહે છે. એટલે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડવી પડતી નથી, માટે સરેરાશ આવક અને સીમાંત આવક સરખી રહે છે. બરોબર. હવે આ અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ જોઈએ. આપણે વાય ધરી ઉપર આપણે આવક લઈએ છીએ આપણે. બરોબર. તો આવક 10 20 30 40 50 અને 60. વેચાણની કિંમત 1 2 3 4 5 અને 6. બરોબર. જો વિદ્યાર્થી વાય ધરી પર આવક, x ધરી ઉપર વેચાણ એકમ કરે છે. મારે અહીંયા આગળ આલેખ નથી, આલેખ પોતે નથી, થોડી આડી લીટી. બરોબર. તમે આલેખમાં જો તો એક સરખી તમને વ્યવસ્થિત આકૃતિ જોવા મળશે. બરોબર. જુઓ આપણે વેચાણ એકમ 1 છે. બરોબર. તો હવે કુલ આવક રેખા જોઈએ. કુલ આવકની વાત કરીએ. વેચાણ એકમ 1 છે તો કુલ આવક કેટલી છે? 10. બરોબર. 2 આવક કેટલી થાય છે? 20. 3 30. 4 40. 5 50. 6 બરોબર. કેટલા દિવસ જો આપણે બધા વિચાર કરીએ તો આને કહીએ આપણે કુલ આવક રેખા. ખ્યાલ આવ્યો? જોઈ લો વિદ્યાર્થીઓ, આપણે આ કુલ આવક રેખા જોઈ. અનુસૂચિ યાદ રાખજો તમે વિદ્યાર્થીઓ, અનુસૂચિ ઉપરથી તમારે આકૃતિ દોરવાની છે. અનુસૂચિ જો તમે સીધી યાદ ન રાખી શકો, તેના નિયમ મુજબ યાદ રાખો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડવી પડતી નથી, એટલે કે વસ્તુની કિંમત સ્થિર રહે છે. બરોબર. વસ્તુની કિંમત સ્થિર રહે છે. બસ આટલું તમે યાદ રાખી લો. એટલે વેચાણ એકમો 1 2 3 4 5 6 7. કિંમત સ્થિર તો દરેક વખત 10 તો 10, 5 તો 5, 15 તો 15. ખ્યાલ આવ્યો? એની ઉપરથી આપોઆપ જ તમને કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક પ્રાપ્ત થઈ જશે. ખ્યાલ? બરોબર. જો આગળ જોઈએ આપણે હવે કુલ આવક પડી ગઈ.
તો તમે પહેલા એક પ્રશ્ન યાદ રાખી લેવાનો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો સંબંધ સમજાવો. તો એનો જવાબ એક જ લીટીમાં છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડવી પડતી નથી, કિંમત સ્થિર રહે છે. બરોબર. હવે જોઈએ આપણે જો સરેરાશ આવક 1 એકમ વેચીએ તો સરેરાશ આવક થઈ 10, 2 એકમ વેચીએ તો પણ સરેરાશ આવક થઈ 10, 3 એકમ 10, 4 એકમ 10, 5 એકમ 10, 6 એકમ 10. આ થઈ સરેરાશ આવક. એની જે બધી સીમાંત આવક રેખા જુઓ, સીમાંત આવક રેખા 1 10, 2 10, 3 10, 4 10, 5 10, 6 10. દરેક વખત કેવી રીતે છે સરખી. તો એની એ જ થઈ સીમાંત આવક રેખા. ખ્યાલ. તો એનો મતલબ શું થયો અહીંયા કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત બરાબર સરેરાશ આવક બરાબર સીમાંત આવક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? સાબિત થઈ ગયું. આપણે ખબર પડી? એકવાર ધ્યાનથી આકૃતિ જોઈ લો બધી. તમારે યાદ રાખવાનું શું છે? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. જોઈ લો ધ્યાનથી. આજે આટલું અને આજનું તમારું હોમવર્ક છે. આ વસ્તુ આગળ જોઈએ તે આવકના ખ્યાલો તમારે યાદ રાખવાના છે. બરોબર? આવકના ખ્યાલો તૈયાર કરશો આપણે. કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક તમારે તૈયાર કરવાની છે. બરાબર? તો આજનું તમારું આ હોમવર્ક તૈયાર કરજો. નોટ્સ પણ બનાવજો તો સારું રહેશે. બરાબર? યાદ રાખવાનું શું? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડવી પડતી નથી. બરાબર? આજે આટલું રાખીએ આપણે. બરાબર?